નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં વિજ્ઞાન વિષયમાં પાઠ 5 શરીરનું હલનચલનનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. પહેલો, નીચેનામાંથી કયા ભાગ આપણા શરીરના હલનચલનમાં મદદ કરે છે? તો અસ્થિઓ, ચામડી, સ્નાયુઓ અને અંગો. A અને C, B અને D, A અને D અને B. D અને B. તો જવાબ આવશે A. પહેલો, A અને C એટલે કે અસ્થિઓ અને સ્નાયુઓ. બીજું છે કે નીચેનામાંથી કયા સોદા અચલ છે? ખભો, પણું, ઉપરનું જડબું અને નીચેનું જડબું. તો જવાબ આવશે ઉપરનું જડબું. હવે ત્રીજું, કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે કેટલા સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે? 2, 3, 1 કે ઘણા બધા? તો જવાબ આવશે 2. તમે તમારા માથાને ડાબી જમણી દિશામાં કયા સાંધાને કારણે ફેરવી શકો છો? તો આગળના સાંધાને, ઉપરની સોદા, મેજાગરા કે ઉપરના એક પરને, તો ઓજાણી સોદા, અચલ સોદાને. હવે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ જવાબ લખો. 5મો, હલનચલન કોને કહે છે? તો જવાબ, આપણા શરીરના અંગોને કોઈ કામ માટે હલાવવાની ક્રિયાને હલનચલન કહે છે. બીજું છે, પ્રચલન કોને કહે છે? સજીવને પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યા પર જવાની ક્રિયાને પ્રચલન કહે છે. પ્રશ્ન 7. આપણે કોઈ વજનવાળી વસ્તુ ઉચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓની સ્થિતિમાં શું ફેરફાર થાય છે? તો સ્નાયુઓ ખેંચાય છે અને ફરીથી મૂળ સ્થિતિમાં આવી જાય છે. 8મો પ્રશ્ન, શું બધા સજીવો પ્રચલન કરે છે? ઉદાહરણ આપો. હા, બધા સજીવો પ્રચલન કરે છે, પણ જુદી જુદી રીત હોય છે, જેમ કે ચાલવું, ઉડવું, દોડવું, તરવું વગેરે. ચિરાગભાઈને જાણવું છે કે આપણા પગને જાળવવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે? આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી કેમ અલગ હોય છે? કારણ કે હાથ એ મેજાગ્રા સાંધાથી જોડાયેલા છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે, અને પગ માત્ર પાછળની દિશામાં જ વળી શકે છે. તેથી પગને વાળવાની રીત અને હાથને વાળવાની રીત અલગ છે. 10મો પ્રશ્ન, મેજાગરાના સોદા ખલદસ્તાના સોદા કરતાં કઈ રીતે અલગ છે? આકૃતિ દોરી સ્પષ્ટ કરો. તો અહીંયા આકૃતિ દોરવામાં આવી છે. એ આકૃતિ છે મોટરનો મેજાગરો. મેજાગરાના સોદામાં આગળથી અવયવોનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે, જ્યારે ખલદસ્તાના સોદા આગળથી હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર થઈ શકે છે. 11મો પ્રશ્ન, શહેનાઝબહેન વર્ગખંડમાં શરીરનું હલનચલન એકમ સમજાવી રહ્યા છે.
બોલતી વખતે તેમનું નીચલું જડબું હલે છે. તે કયા પ્રકારનો સોદો છે? તો બોલતી વખતે જો એમનું નીચલું જડબું હલે છે માટે તો તે બીજા કયા પ્રકારનો સોદો ધરાવે છે? 12મો પ્રશ્ન. હર્ષભાઈને પ્રશ્ન થયો કે શું હલી ના શકે તેવા સોદા હોઈ શકે? હા કે ના? જો હા તો આપણા શરીરમાં તે ક્યાં આવેલા હશે? આકૃતિ દોરો. તો ખોપરી. હા, જે સોદા એટલે કે હલી ના શકે તેવા સોદા હોઈ શકે છે. જે સોદા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સોદાને અચલ સોદા કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સોદા હોય છે. 13મો પ્રશ્ન. અસ્મિતાબહેને અનુભવ્યું કે માનવ શરીરમાં અંશતઃ ચલ સોદા હોય છે. તેમને જાણવું છે કે અંશતઃ ચલ સોદા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? હા, જે સોદા આગળ અંશતઃ હલનચલન થઈ શકે તેમને અંશતઃ ચલ સોદા કહેવાય છે. તો અંશતઃ ચલ સોદા ક્યાં આગળ હોય છે શરીરમાં? તો અંશતઃ પ્રમાણમાં તે શરીરમાં ગરદન, કાંડો, આંગળી, એડી, પગની જગ્યાએ આવેલા હોય છે. હવે પ્રશ્ન 14. એક્સ-રે ચિત્ર એટલે કે ફિલ્મ ક્યારે લેવામાં આવે છે? જ્યારે શરીરનું હાડકું ભાંગે ત્યારે તેનું નિદાન કરવા એક્સ-રે ચિત્ર લેવામાં આવે છે. 15મો પ્રશ્ન. હાડકો તેમજ સોદાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે. આ હલનચલન માટે તેમને કોણ યોગ્ય બનાવે છે? કેવી રીતે? બીજા કયા યોગ્ય બનાવે છે? આ પ્રકારના સોદા બધી દિશામાં હલનચલન કરી શકે છે. 16મો પ્રશ્ન. નીતાબેનને પ્રશ્ન થયો કે શું ગતિ માટે હંમેશા હાડકો તેમજ સ્નાયુની આવશ્યકતા રહેલી છે? ઉદાહરણ સાથે સમજાવો. તો જવાબ કે આપણે આપણા હાથને કોણીએથી વાળી શકીએ છીએ તથા મૂળ સ્થિતિમાં લાવી શકીએ છીએ. સ્નાયુઓ સંકોચાઈ શકે છે અને શિથિલન પણ પામે છે. 7મો. નિસર્ગભાઈએ તેના કચરામાં અળસિયું જોયું તો તેને વિચાર આવ્યો કે સાપ અને અળસિયું બંને નળાકાર શરીર ધરાવે છે તો બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળે છે કે નહીં? ના, બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળતી નથી. 18મો પ્રશ્ન. ગરિમાબેને કબૂતર ઉડતું જોયું અને તેને આશ્ચર્ય થયું કે હું ઉડી નથી શકતી પણ પક્ષી કેવી રીતે ઉડી શકતા હશે? તો પક્ષીઓના હાડકાં છિદ્રિત અને હલકા હોય છે. શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર પર પીંછા હોય છે. તેની મદદથી કબૂતર ઉડી શકે છે. 19મો પ્રશ્ન. વૈદિકભાઈ કોકરિયા તળાવમાં બતકને તરતું જુએ છે. તેને પ્રશ્ન થયો કે બતક પાણીમાં તરે છે, જમીન પર ચાલે છે અને ઉડી પણ શકે છે. આ બધું કેવી રીતે શક્ય બને? તો જવાબ કારણ કે બતકની શરીરની રચના ધારારેખીય છે જેથી તે પાણીમાં તરે છે, જમીન પર ચાલે છે અને ઉડી શકે છે. 20મો પ્રશ્ન. સાપ સીધી રેખામાં ગતિ કરી શકતો નથી. શા માટે? તો સાપના શરીરમાં લોબો કરોડ સ્તંભ હોય છે.
અને શરીરમાં પાતળા અનેક સ્નાયુઓની મદદ વડે તે સીધી રેખામાં ગતિને કરતા આડા અવળો ચાલે છે. તીર્થભાઈને જાણવું છે કે વ્રજકેશ શું છે તે કયા પ્રાણીમાં જોવા મળે છે. તો વ્રજકેશ વાળ જેવી રચના ધરાવે છે. તે સ્નાયુઓ સાથે જોડાયેલા હોય છે અને તે અળસિયામાં જોવા મળે છે. 22મો પ્રશ્ન. રેખેશને ગટરમાંથી વંદાને ચાલીને બહાર નીકળતો જોયો. તે પાંખો ફેલાવીને ઉડી ગયો. વૈદેહી ચાલ અને ઉડવા માટે જવાબદાર કારણો લખો. વંદાને બે પાંખો હોય છે. વંદાને 2 જોડ પાંખો હોય છે. વંદાને 3 જોડ પગ હોય છે. તેથી જીતેશભાઈએ અનુભવ્યું કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ. આવું શા માટે? આવા ભાગોના નામ આપો. તો ખભા આગળના 2 હાડકાના જોડાણ અને નિતંબમાં આવેલા છે તે જોડાણ. હવે પ્રશ્ન 24. યોગ્ય જોડકા જોડો. A અને B આપ્યું છે. એમાં છે ગોકળગાળ, અળસિયું, વંદો, માછલી અને સાપ. બીમાં છે વિશિષ્ટ સ્નાયુ, અનેક વલય બનાવે છે. સ્નાયુ પગ ધરાવે છે, અનેક વલયનું જોડાણ અને દ્રઢ સ્નાયુઓ. તો પહેલામાં ગોકળગાળમાં આવશે C. સ્નાયુઓ પગ ધરાવે છે. અહીંયા લખેલું છે C. પછી બીજું છે અળસિયું, તો એમાં આવશે D. અનેક વલયોનું જોડાણ. પછી છે વંદો, તો એમાં આવશે આ રહ્યું D. પછી છે વંદો, તો એમાં આવશે A. વિશિષ્ટ સ્નાયુ. ચોથું છે માછલી, તો એમાં આવશે દ્રઢ સ્નાયુ. અને સાપ અનેક વલય બનાવે છે, એટલે કે B અહીંયા આપેલું છે. 25મો પ્રશ્ન. અળસિયાને પગ હોતા નથી તો તે કેવી રીતે ગતિ કરે છે? અળસિયાના શરીરના સ્નાયુઓમાં અનેક વલયો રચાય છે. આમ સ્નાયુના સંકોચન અને વિસ્તરણને કારણે અળસિયા ગતિ કરે છે. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.